નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે બ્યુટી પાર્લરની 14 જેટલી કીટોનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું। ગુજરાત સરકાર કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેન્ડ વાઇઝ સાધન ઓજારા સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે, જેમાં સેન્ટિંગ વાહન, સર્વિસિંગ અને રિપેરિંગ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, દૂધ દહીં બનાવનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, પંચર કીટ તમામ સામગ્રી માનવ કલ્યાણ યોજના હેઠળ આર્થિક નબળા વર્ગના લોકોને સરકાર દ્વારા સહાયભૂત થવા માટે આપવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે અંદાજિત 11,000 ઉપરાંતની 14 જેટલી બ્યુટી પાર્લરની કીટ લાભાર્થીઓને આપવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર માનવ કલ્યાણ યોજના હેઠળ સમયાંતરે લાભાર્થીઓને આ કીટનું વિતરણ કરવામાં આવે છે, જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી અલગ અલગ સાધન સહાયની 84થી વધુ કીટો ધારાસભ્યના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવી છે। લાભાર્થીઓએ ગુજરાત સરકાર અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મેં માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભર્યું હતું, તે મને સરકાર તરફથી કીટ મળી છે અને મને સહાય થઈ છે, એટલે હું ભારત સરકાર અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર। પાર્લરની કીટ છે, એમાં ખુરશી છે, વેક્સ હીટર છે, વેક્સનો ડબ્બો છે, ફેશિયલ કીટ છે, બધો સામાન મને મળ્યો છે, એ બદલ ભારત સરકાર અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર। આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવા માટે ગુજરાત સરકારની કલ્યાણકારી યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ આજરોજ 14 બહેનોને બ્યુટી પાર્લરની કીટ આપવામાં આવી છે, જેની કિંમત અંદાજિત 11,800 રૂપિયા જેટલી છે અને 14 બહેનોને કુલ 1,65,000 જેટલા રૂપિયાની સહાય ના સાધનો આજરોજ તેઓને સુપ્રત કરવામાં આવ્યા છે। આ કીટથી આ બહેનો પોતાના પગભર થઈ શકશે અને આર્થિક કમાણી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે અને પગભર થાય એ માટેની ગુજરાત સરકારની આ કલ્યાણકારી યોજના છે, જેનો લાભ આજરોજ આ બહેનોને આપવામાં આવ્યો છે।